હાલ ખબરોમાં આગળ વધીએ વલસાડની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થોડા ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે। ત્યારે કપરાડા અને નાનપુર તાલુકા હોટેલ સિલ્વર લીફ વિલેજ કાકડપોર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને આવનારી તૈયારીની સમીક્ષા, મતદાર સુધી પહોંચવા, બૂથને મજબૂત બનાવવા, સરકારના વિકાસના કામોની માહિતી લોકો સુધી પહોંચાડવી સહિતની માર્ગદર્શન આપ્યું હતું। મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ ચૂંટણીમાં રાજ્યમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે અને એ બતાવે છે કે લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ અને વિકાસ ઉપર પણ વિશ્વાસ રાખ્યો છે। વલસાડ જિલ્લા સંગઠન પ્રભારી વિનયભાઈ શુક્લા, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કાંસરા તેમજ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત ઉમેદવારો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નવરચિત કપરાડા તાલુકો અને નવરચિત નાનાપુરા તાલુકો અને કપરાડા તાલુકો બંને તાલુકાના આજે અમારા 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ ઉમેદવારો, અમારા તમામ બૂથ એજન્ટો, અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખો, અમારા સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મોરચાના તમામ પદાધિકારીઓ અને અમારા તમામ ઇલેક્શનના ઇન્ચાર્જો, તાલુકાના પ્રભારીઓ, અમારા જિલ્લાના પ્રભારી અને વલસાડ જિલ્લાના પ્રભારી, ખાસ કરીને નરેશભાઈના આગેવાનીમાં અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષભાઈ હેમંતભાઈના અધ્યક્ષસ્થાને આજની મિટિંગ રાખવામાં આવી હતી। એ મિટિંગની અંદર મુખ્ય મુદ્દા કે ભારતીય જનતા પાર્ટી જે પ્રજાહિતના કામો અને ખાસ કરીને જે લોકોના મગજમાં એક વાત છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં કામો ઓછા કરે છે। હું એક દાખલો આપવા માગું છું। હું પણ છેલ્લા 18 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર હતો, ધારાસભ્ય તરીકે હતો। છેલ્લા 18 વર્ષ સુધીના હિસાબો અને છેલ્લા હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છેલ્લા 6 વર્ષના હિસાબો જે હું પોતે પણ સરકારની અંદર મંત્રી તરીકે રહ્યો અને મને જે અનુભવ થયો કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તાર માટે જે કામ, આ વર્ષની બજેટની વાત કરું તો 4,08,000નું બજેટ છે, એમાં 35,782 કરોડનું બજેટ ખાલી આદિવાસી વિસ્તારમાં છે। ત્યારે અમે જે પણ અપેક્ષા રાખીએ, અમે જે આજે હું કપરાડા તાલુકાને જે જૂનો એટલે કપરાડા વિધાનસભાની વાત કરું તો હું છેલ્લા 20 વર્ષથી જે વસ્તુ માટે મહેનત કરતો હતો એ છેલ્લા 5 વર્ષથી મેં 5 વર્ષની અંદર મારે જે પણ જે મુખ્યત્વે મારા બ્રિજ હતા, જે ધાબલેશ્વરનો બ્રિજ હતો, મારે ગોયમાનો બ્રિજ હતો, અરનાલાનો બ્રિજ હતો, મારા ખરેડાનો બ્રિજ હતો, જેટલા પણ બ્રિજ હતા, મારે ફતેપુર સાઈડના રસ્તા પર નાના સ્ટ્રક્ચરો બ્રિજ હતા અને સૌથી મોટો મારા ડુબાણવાળો વિસ્તાર જે મારો ટુકવાડા, ભુવડથી ટુકવાડા, જે 32 કરોડ રૂપિયા સરકારે મેં વિચારેલું પણ નહીં, મેં એક સપનું જોયું હતું કે એના પર હું ખુદ બ્રિજ બનાવી આપીશ, એના પર 32 કરોડ રૂપિયાને જ્યારે બ્રિજના પૈસા મંજૂર કરી આપ્યા અને કામ પણ શરૂ થઈ ગયું છે। ત્યારે એ તો બ્રિજની વાત કરું, એના સિવાય આખા કપરાડાની અંદર આજે આવતા 2 વર્ષની અંદર આજે કપરાડા છે એ હરિયાળું દેખાશે, કારણ કે 250 કરોડના ટાર્ગેટ સાથે અમે આગળ ચાલી રહ્યા છે કે મેક્સિમમ 10 મીટરથી લઈને 5 મીટરથી લઈને 15 મીટરની હાઇટના મોટા ચેકડેમો બનાવીશું। ખાલી નાના નહીં, નાના કોઈ પણ ચેકડેમ નહીં, તમામ મોટા ચેકડેમો અને જ્યાં પણ પાણીનો સ્ટોરેજ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર સુધીના પાણીનો ઘેરાવે છે, આ બંને સાઈડ લિફ્ટ ઇરિગેશન કરી આપીશું અને કરી આપવાનું છે અને તે પણ સરકારના ખર્ચે લિફ્ટ ઇરિગેશન કરીને એ ખેડૂતોને વધારેમાં વધારે આજે કપરાડા, આજે વર્ષો પહેલાં એક કહેવત હતી કે શાકભાજી તો નાસિકથી જ આવે આપણા વિસ્તારમાં, એવી એક કહેવત હતી। આજે તમામ શાકભાજી આજે મારી નાના મોટાની એપીએમસી માર્કેટ તાલુકાના ઉંડાણના બંને તાલુકા કપરાડા અને નાનાપોરા, આ બંને તાલુકાના કાર્યકર્તાઓ સાથેની આ બેઠક હતી। સાથે સાથે દરેક ઉમેદવારો, કપરાડા અને નાનાપોરાના 42 જેટલા ઉમેદવારો તાલુકા પંચાયતના, 9 જેટલા જિલ્લા પંચાયતના સીટના ઉમેદવારો, બધા જ લોકો ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં બૂથ સુધીના કાર્યકર્તાઓ, ભાઈબંધો પણ ઉપસ્થિત હતા। મારી સાથે વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ શ્રી હેમંતભાઈ, પ્રભારી છે આપણા વિનયભાઈ, પ્રદેશ મંત્રી સોનલબેન, મહામંત્રીશ્રીઓ, અન્ય આગેવાનો, ધારાસભ્ય શ્રી જીતુભાઈ, બધા જ લોકો જોડાયા। જે રીતે મેં માહોલ જોયો છે, જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોયો છે, એ પ્રમાણે એક સીટ કોંગ્રેસને કે આપને સમ થવાની પણ શીખ મળવાની નથી।
એવા પ્રકારનું વાતાવરણ અને ઉત્સાહ મેં કાર્યકર્તાઓ પાસે જોયો છે. જે રીતે પૂરા ગુજરાતમાં જે વાતાવરણ છે, 700 સીટ કરતાં પણ વધારે પક્ષીય ચૂંટણીમાં જ્યારે સભ્યો બિનહરીફ થતા હોય એ મને લાગે ઐતિહાસિક ઘટના છે. એ જ રીતે આ બંને તાલુકામાં વાતાવરણ છે. અમે તમામ સીટ ભાજપવાળા જીતશું અને કમળવાળી જ ફરીવાર તાલુકા જિલ્લા પંચાયત બનશે એવું આજના વાતાવરણ પરથી દેખાય છે.